યાદ તારી આવે કેમ પિયરિયું મેલી ગઈ હારીએ યાદ તારી આવે કેમ પિયરિયું મેલી ગઈ હારીએ બધા આગળ કે અમુક ગેરેજ બધી કાપેલું તો બધા કરતા પહેલા છે ને આપણે પી એરિયાની આ પહેલી મીટિંગ અને મીટિંગમાં આપણે અમે છે ને દીકરી અને દીકરીના મમ્મીને બોલાવી પહેલાં કેવું થતું હતું કે એના પરિવારમાંથી કોઈ તમારા જેઠ આવે ને દિયર આવે ને મામા આવે ને તમને અડધું કે અને અડધું ન કહે એટલે અમે પહેલાં 4-5 વર્ષથી દીકરી અને દીકરીના મમ્મી આ બેને અમે બોલાવીએ અહીંથી જે અમે જે કરવાના છીએ જે દેવાના છીએ તમને આખું ખ્યાલ આવી જાય કે અહીંયાથી શું શું થવાનું છે તમારે શું શું કરવાનું છે બરાબર ને એટલે પહેલી મીટિંગ આમ તો આપણી મીટિંગ છે ને બે કે ત્રણ મીટિંગ જ થાય કદમ બહુ મીટિંગો કરતી નથી કરતા જે બોલીએ જે કહીએ એનું બધા પાલન કરવું બરાબર ને કરશો ને બધા તો પેલા બધાની ઓળખાણ કરી લો નાયકા જયાબેન તમે કેટલી બે બહેનો છો બેટા અને એક નાનો ભાઈ છે તારી સાથે કોણ આવ્યું દીકરા હે કોઈ तेलुगु तमिलनाडु तो तेरे को गुजराती आती है थोड़ा आती है तो जब बोलता हूँ समझ में आता है अभी मैं बोल रहा हूँ एक मीटिंग हिंदी में ले जैसे बहन तुम एक ना एक जो कौन है उतर है बेटा मम्मी क्या मैं से कटा એટલે ભીલ તું દાહોદથી આવી દીકરા કે અહીંયા જ રહેવાનું અહીંયા જ રહેવાનું છે તું શું કરે તો જોબ કરે તો જ્વેલર્સમાં મેઘના બેન તમે બરોડાથી આવ્યા ભરૂચથી તારી સાથે કોણ આવ્યું દીકરા નિરાલી લખાણી નિરાલી બેન તમે બે બહેનો તારો નંબર બેટા બીજો ટીના પટેલ જુનાગઢ થી જો બેટા હે રહેવાનું સુરતમાં છે અને તમે બે બહેનો બે બહેનમાં મોટી કોણ મમ્મી લક્ષ્મીબેન રાઠોડ હવે તમે લોકોએ આમાં જે ફોર્મમાં ભર્યું છે અટક લખી છે તમારી જન્મ તારીખ લખી છે જે કંઈ પણ આ ફોર્મમાં ભર્યું છે એ બધું 100% સાચું છે બરાબર ક્યાંય ખોટું નથી બધાના પહેલી વારના મેરેજ છે જો બીજી વારના મેરેજ કરાવીએ તમારી ઉંમર ન હોય ને અમે મેરેજ કરાવીએ તો તમને જેલ ન થાય જેલમાં હું જેલમાં જાઉં હે એટલે આમાં જે કંઈ પણ તમે લખ્યું છે ફોન નંબર આપ્યા છે એ બધા સાચા છે બરાબર બરાબર ને એટલે પાછું પાછળ ધ્યાન ન થાય કે એમાં તો મને પેલા લોકોએ આવું ફોર્મ ભર્યું મેં નહોતું ભર્યું મામાએ ભર્યું હતું દાદાએ ભર્યું હતું તમારા એડ્રેસ ને બધું આમાં સાચું છે ને આની ઉપરથી બધા ડોક્યુમેન્ટ બનશે તો તમે આમાં લખ્યું હોય પટેલ ને પછી લખ્યું તમારા જન્મ તારીખમાં લખ્યું હોય સોનાણી તો હવે મારે તો એ જે આમાં લખાણું હોય એ જ લખાય ના આવે તો તમે કહો હવે સુધારવાનું છે એવું બધું પાછું નહીં થાય
એટલે આમાં તમે જે વિગત લખી છે એ 100% સાચી વિગત લખી છે, બરાબર? હા. તો તમે બધાને છે ને અહીંયાથી આપણે શું શું કરવાના છીએ મેરેજમાં, તમે બધા મેરેજ જોયા નીચે આખા એમાં પહેલેથી લઈને છેલ્લે સુધીના મેરેજની કંઈક હાઇલાઇટ આપી છે. મહેંદીની આપી છે, લગ્નની આપી છે, પછી કુલ્લુ મનાલી ટૂરની આપી છે, કઈ રીતે મેરેજ થશે એ બધું આપ્યું છે. એમ બધા જોયું? આમ તો બધા અગાઉ જોયેલા જ છે ને, ટીવીમાં જોયેલા કોને પણ વાત જોયા? બધા જોયા હતા. એ તો નહીં જોયા હોય તો ફોર્મ ભરતી વખતે જોઈ લીધા. એટલે એ પ્રમાણેના આપણા મેરેજ થશે. અમે જેટલું કહીએ એનાથી 2 વસ્તુ વધારે આવશે, પણ 2 વસ્તુ ઓછી નહીં આવે, બરાબર? અને કોઈના પણ બીજી વારના મેરેજ થશે ને, માનો કે તમે કોર્ટમાં કરી લીધા હોય ને અહીંયા પાછા તમે કરો તો અમારી પાસે સર્ટિફિકેટ દેવા જઈએ ને તો એ ગુનો બને. એકને એક દીકરીના 2 વખત લગ્ન થાય તો તમને એમ થાય કે અમે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા, હવે અમારે ધામધૂમથી કરવાના હતા, એટલે વળી પાછા તમે અહીંયા ગોઠવો તો એ ગુનો બને, બરાબર? હવે અમે તમને બધાને આ તમને એક હમણાં બેગ આપીશું. આ બેગમાં બધાને વિગતો આપી દીધી છે. હું જેટલું અહીંયાથી બોલું છું ને એ બધી વિગત અમે તમને આપેલી છે. એટલે હું બોલું છું એ બધું મેં લખીને આપ્યું છે. અને તમને ગ્રુપમાં આ વિગત અંદર તમારું ગ્રુપમાં છો ને બધા? પછી બેન પડી થઈ ગઈ, નથી થઈ ગઈ? નથી થઈ ગઈ, હવે થઈ જાય. એમાં કલબલ કરો ને એમાં પણ આ ગ્રુપમાં નાખી દઉં, બરાબર? જો અહીંયાથી આપણા મેરેજનું નામ છે PLU, બરાબર? પહેલા આપણે તારીખ હતી 21-22 હતી ને, 21-22. એ હવે 14-15 છે. આપણા મેરેજમાં બધા આપણે આ વખતે મહેમાનોમાં સંતો જ બધા છે. માનો કે જે પ્રજાપતિ જ્ઞાતિ વધારે છે, કોળીક સમાજ જ્ઞાતિ વધારે છે, પછી ભરવાડ આપણે ભરવાડનો આયર સમાજની દીકરી છે. તો એ આપણે બધા સંતોને લાવવાના છે. મોરારી બાપુ આવવાના છે, આપણે સંતોને લાવવાનું. જો કે આપણો સ્ટેજ પ્રોગ્રામ અડધી કલાકનો જ હોય છે, પણ આપણા વખતના મહેમાનોમાં સંત બધા હશે, અને CM સાહેબે હશે અને પ્રમુખ સાહેબે હશે, બરાબર? હવે અહીંયાથી આપણે મહેંદી રસમ છે એની તારીખ ક્યાં લખી ઉપર જ લખી દીધી. મહેંદી રસમ 12 તારીખે મહેંદી રસમ હોય આપણી. હવે મહેંદી કોને કોને મૂકવાની હોય તો એક તો બધી દીકરીઓને બ્રાઇડલ મહેંદી મૂકાય, બરાબર? અને દીકરીની સગી બહેનો એ તમે આમાં ફોર્મમાં વિગત ભરી છે. અને દીકરીના સગા ભાભીઓ, લગભગ તો ભાભી બહુ ઓછા છે, કારણ કે લગભગ બધી દીકરીઓ આ વખતની દીકરીઓ છે ને અમે એક પણ ફોર્મ આપણે બહાર નીકાળ્યું જ નહોતું, અને 182 નામ થઈ ગયા. એટલે આપણે એવું કીધું કે ભાઈ જે દીકરીઓના ભાઈ દીકરીને ભાઈ નથી ને પપ્પા નથી એવી દીકરીઓ લઈએ, અને બીજા નંબરમાં જે દીકરીઓને ભાઈ નાનો છે એવી દીકરીઓને આપણે લીધી. લગભગ ભાભીઓ વાળી તો ભાભી હશે પણ એને હોય, અને કદાચ હોય ને તો પણ દીકરીના સગા ભાભી અને દીકરીની સગી બહેનોને એને સાઈડ મહેંદી મુકાય, અને દીકરીઓને બ્રાઇડલ મહેંદી મુકાય. મહેંદીનો પ્રસંગ આપણે 12 તારીખે એક જ જગ્યાએ થાય. બધી દીકરીઓને તમને અહીંયાથી વિરલ દીદી, દિવ્યા દીદી ને દીપિકા દીદી ને તમને કોની પાસે તમને પાસે મેં આવો આપશું મહેંદી. જો આ છે ને દુલ્હન મહેંદીનો પાસ હોય, બરાબર? એટલે આ પાસ તમારે રાખવા. તમે જ્યાંથી તમારે આવવાનું હોય ને, માનો કે અડાજણથી આવતા હોય, કોઈ અહીંયા મોટા વરાછાથી આવતા હોય તો બસ તમને લેવા આવશે. એ મેં લખાવી દીધું કે 3 બહેનો છીએ. માનો કે આ દીકરીએ કીધું કે અમે 6 બહેનો છીએ, તો 6 બહેનો, એક ભાભી, એ 6 બહેનોના ને બધી એના માટે બસ લેવા આવશે. પછી તમને કીધું હોય એ સમયે એ ટાઈમે ત્યાં આવી જવાનું, 10 મિનિટ વહેલો આવવાનું. પછી ગાડીમાં પંચર પડ્યું હતું, કુમાર મને મૂકવાનું આવ્યા, આવું તો નહીં કરવાનું. કુમારના બાના કાઢવાના નથી. કાબેરુનો ખાસ કુમારોના બાના હોય, કુમાર નો આવ્યા એને ગંગા ન મળે, એટલે એવું ન હોય. એટલે દીકરીઓને આવો પાસે છે દુલ્હન મહેંદીનો, અને સાઈડ મહેંદી વાળાને આવો પાસે છે, બરાબર? એટલે તમને બધાને મહેંદી મૂકવા વાળા પ્રોફેશનલ જ છે કે જે સારી મહેંદી મૂકતા હોય. દર વખતે આપણે મહેંદી બધી દીકરીઓને જે મુકાય છે ને દીકરીઓ ખુશ જ હોય છે. અને અમે ક્યારેય પણ કોઈ દીકરીની ફરિયાદ આવે તો
તો એ મહેંદીવાળા આપણે નાખતા હોઈએ છીએ. એટલે તમે જોયું મહેંદી બધું હારી મૂકે છે ને. એટલે એવું નથી કે આપણે ઓલા સેવામાં આવતા હોય એ લોકોને આપણે મહેંદી મૂકવા બોલાવીએ. તમે આવશો તો મજા આવશે. પછી તમે બહાર ગામના હો, માનો કે જે સુરતમાં ન રહેતા હોય તો એને મહેંદી મૂકવા માટે અહીંયા સુધી લાંબુ થવું નહીં, બરાબર? તો એને એમની પોતાની રીતે મહેંદી મૂકવાની રહે. પણ સુરતમાં હોય તો બધા આવવાનું. સુરતમાં એને ફરજિયાત મહેંદીમાં આવવાનું કે તમારી બહેનું, તમે જૂની બહેનું, બધી આપણી જૂની પણ તમારી દીદીઓ છે ને બધી, તમારી પહેલા 4,976 દીકરીઓ છે. કેટલી? હા, હવે તમને 4,976 4,977 થી તમારો નંબર લાગશે. તમને બધાને હું રોલ નંબર આપી દઈશ, બરાબર? કે તમે એટલામાં નંબર લીધી કે તમારો રોલ નંબર યાદ રાખવાનો. આપણે તમે ગમે ત્યારે જો આપણા મેરેજ જેવા એવું નથી કે હું ખાલી તમને આપણે મેરેજ કરી દઈએ અને મેરેજ કરીને પછી બધું પૂરું એમ, બરાબર? જો આજે હું તો તમને એમ કહું છું કે તમારા મમ્મી છે ને, તમારા મમ્મી તમારા પપ્પાના એક્સપાયર થયા પછી તમારા મમ્મી તમારા પપ્પાને મમ્મી બને છે, બરાબર? એટલે હવે બેનો તમને પણ કહું છું, આજથી તમારી જવાબદારી પૂરી અને મારી જવાબદારી શરૂ. ક્યારેક પણ અડધી રાતે પણ મેં મારો પણ નંબર આપ્યો છે, ઓફિસના પણ નંબર આપ્યા છે. ક્યારેક કંઈ પણ પ્રોબ્લેમ હોય, હા, પછી કુમારને ઝઘડો થાય એના માટે ફોન નહીં સમજો પડે. હા, કુમાર મને પાવભાજી ખાવાની લઈ જતા, આઈસ્ક્રીમ ખાવાની લઈ જતા, એના માટે ફોન નહીં કરવાના. પણ ક્યારેક કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ મેડિકલનું કામ હોય, કોઈ કંઈ પણ હોય તો અર્જન્ટમાં હું તમારા મમ્મીને હેરાન નહીં કરવાના. હવે તમારા મમ્મીની જગ્યાએ પપ્પાની જગ્યાએ હું આવી ગયો, બરાબર? બધી દીકરીઓને તમારું જે ગ્રુપ બન્યું એમાં મારો પણ નંબર છે, દીદીઓના પણ નંબર છે. તરત ઓફિસમાં કોન્ટેક્ટ કરવાનો, અડધી રાતે તમારો ફોન ઉપાડાય, બરાબર? એટલે હવે મહેંદી રસમમાં મેં તમને કીધું એમ સગી બહેનો અને સગા ભાભીઓને મહેંદી મુકાવવાની. સુરત બહારની દીકરીઓ હોય અને અહીંયા સુધી લાંબુ થવાની જરૂર નથી. મહેંદીમાં કોઈ પણ નાના બાળકોને આવી નહીં કાઢવા. મારી બહેનનો ભાણીઓ છે, તમારી બહેનનો ભાણીઓ 5ની મહેંદી કાઢ નાખે, બરાબર? એટલે નાના છોકરાઓ સાથે લાવવાના નહીં. અને તમને છે ને કાર્ડ આપ્યું હોય ને એમાં લખ્યું હોય કે તમારે કોની પાસે મહેંદી મુકાવવાની છે. જો આમાં લખ્યું હોય ભાઈ આરતી મહેંદી છે તો આરતીમાં મુકાવવાની છે. આરતીનું જ્યાં બોર્ડ મેળવ્યું હોય અને તમારી ઉપર બધી નવી દીકરીઓ ઉપર એક જૂના વર્ષની દીકરી હોય ને એની જવાબદારી હોય, જે સેવામાં અહીંયા હોય. આવતા વર્ષે તમારે એ કામ કરવાનું, બરાબર ને? તમારે જે નવી દીદીઓ જૂની દીદીઓ છે તમારું ધ્યાન રાખશે. આ વખતે આવતા વર્ષે તમારે એમનું ધ્યાન રાખવાનું, બરાબર? એટલે જૂની દીદીઓ તમને બધું ગાઈડ કરશે જ તે કે ભાઈ તમારે આમાં મહેંદીમાં લીધું ભાઈ આરતી મહેંદી ને આકૃતિ મહેંદી જેને બોર્ડ મેળવ્યું હોય એની પાસે મહેંદી મૂકવાની. બ્રાઇડલ મહેંદી મૂકવાવાળા અલગ છે અને સાઈડ મહેંદી મૂકવાવાળા અલગ છે. તમને મહેંદી મૂકવાની તમને કીધેલા સમય ઉપર તમને બસ લેવા આવશે, બરાબર? અને જે એરિયાથી એ બસમાં વ્યવસ્થા કરેલ છે ત્યાં સમયસર પહોંચી જવાનું રહે. જો આપણા તમામ પ્રોગ્રામ એટલા માટે સારા હોય છે અને સફળ હોય છે કે આપણે બધાએ ટાઈમનું પાલન કરવાનું. જે ટાઈમ આપ્યો હોય આજે બધાને તમે બધા એક તો તમારા માટે તાળી પાડો કે બધા ઓન ટાઈમ અને બધા આજે સમયસર આવી ગયા. દીદી મને કીધું બધી દીદીઓ ટાઈમસર આવી ગઈ. એટલે ટાઈમનું પાલન કરવાનું, બરાબર? બપોરે જમવાની વ્યવસ્થા, મહેંદીનો દિવસ હોય ને ત્યારે સવારથી આપણે 9-10 વાગે તમને દીદી ટાઈમ કહે, તમને બસ જ્યારે લેવા આવવાની હોય પછી આપણે મહેંદી રસમ ચાલુ થાય. પછી બધાની મહેંદી મુકાય, બ્રાઇડલની મહેંદી મુકાય, સાહેબવાળાની મહેંદી મુકાય. બપોરે જમવાનું બધાનું ત્યાં જ હોય. અને તમને માનો કે હાથમાં મહેંદી મૂકી હોય તો જૂની દીદી તમને મોઢામાં કોલેજ દેવા માટે હોય, બરાબર? એટલે કોઈ ટેન્શન કરવાનું નહીં. અને મહેંદી પૂરી થઈ જાય, માનો કે કોઈકની 2 વાગે પૂરી થઈ ગઈ, હજી બીજી દીદીની ચાલુ હોય એની 5 વાગે પૂરી થવાની હોય તો આપણે ભાગી નહીં જવાનું. કુમારને ફોન કરી કુમાર મને લઈ જાઓ, એમ નહીં કરવાનું. આપણે મને જે બધા અનુભવ છે ને એ અનુભવ બધા બોલું, બરાબર? એટલે આપણે પૂરો પ્રોગ્રામ પૂરો થાય પછી બધા મહેંદી મુકાઈ ગઈ હોય, આપણું પૂરું થઈ ગયું તો આપણે ગરબા લેવાના, આપણે ત્યાં મજા કરવાની, બધી દીદીઓ છે, બરાબર? અને પછી બધાનો છેલ્લે આપણો ફોટો પડે, બધા દીકરીઓના ફોટા પડી જાય, મહેંદી રસમના બધા ફોટા પડી જાય. પછી તમને બસથી મૂકી જાય, તમને જ્યાંથી પિકઅપ કર્યા હોય ત્યાં મૂકી જાય, બરાબર? કોઈએ પણ મહેંદી રસમ ઘરે કરવાની જરૂર નથી, કોઈ બ્યુટી પાર્લરમાં નામ લખાવવાની જરૂર નથી. મંડપ મુહૂર્ત બધાએ ઘરે કરવાનું. મંડપ મુહૂર્તમાં હું બધાને વિનંતી કરું છું કે નાનો પ્રોગ્રામ, ઘરનો પ્રોગ્રામ કરવો.
તો મેં મારા બે દીકરાના લગ્ન કર્યા, મેં એકનો મંડપ પૂરો કર્યો. બરાબર, મારા દીકરાના મંડપ પૂરો હું ઓફિસમાં કર્યો, મારા બાપુજી બાય એ બધા મંડપ પૂરો કરી નાખ્યું. અને તોય આજે 4 વર્ષ થઈ ગયા, છોકરા થઈ ગયા, કાંઈ કપૂરતા આપણને નડ્યા નથી. સમજ પડે? સારા કામમાં કોઈ વસ્તુ નડે નહીં. ફાર્મ હાઉસમાં કે સંગીત સંધ્યા, રાસ ગરબા કે મોટા જમણવાર કરીને ખોટો પૈસો કરી બગાડતા નહીં. તમારા બધાના પૈસા બચે, તમારે કોઈના વ્યાજના પૈસા ન લાવવા પડે એટલે હું પ્રોગ્રામ કરું. હવે હું કરું છું તો તમે બધા ઘરે પાછું આવું બધું બધો ભપકા કરો તો એ ખોટું ધ્યાન કરીને કે આપણે મતલબ નથી. મને ખબર પડે દર વખતે લગ્ન પૂરા થાય દીકરીઓને તો સમજાવું, દીકરીઓની મમ્મીઓને સમજાવું. જમાય થોડા એને ફૂલણિયા હોય, એ ફૂલણિયા હોય ને પછી એટલે દીકરીનો દાગીનો ગીરવે મૂકી દે, ઘર ગીરવે મૂકી દે, પછી દીકરી આવે કુમારે કીધું હતું એવું કુમાર પાક્યા ત્યારે અમને બધું ખોટું કીધું હતું. તો પછી એવા દેખાડા કરીને ક્યાં જવું છે? અને આપણે દેખાડીને ક્યાં પેપરમાં આવવું છે? હે એટલે આવો ખોટો ખર્ચો કઈ કરવો ને. મેં મારા લગ્નથી લઈને અમે 10 ભાઈ ને 10 બહેન જેવી બધાના સમૂહમાં લગ્ન કર્યા. અમે કોઈ દિવસ કોઈ નથી રિસેપ્શન રાખ્યા, નથી સંગીત સંધ્યા રાખી, એમને કોઈ દિવસ આવો ખોટા દેખાડા કર્યા નથી. તમારે એવા ખોટા દેખાડા કરવાની. તમને એમ લાગતું હોય સુકનના ગણેશ સ્થાપના કરવાની છે, પીઠી તોડવાની છે, તો ઘરના 500-500માં કરવા. બરાબર, ખોટા માંડવા કરવા, ખોટા ફાર્મ હાઉસ રાખવા. આ તમારે ગરબા લેવા હોય શેરીમાં તો એવું તમે ટેપ વગાડીને કે ડીજે લાવીને એ તમે કરી શકો, પણ વગાડવા વાળા લાવવાના નહીં. એટલે ખોટા ખર્ચા તમારે ન કરવા પડે. જો બધાને ખુશી હોય, શોખ હોય તો આપણે સોસાયટીની શેરીમાં તમારે ગરબા કરવા હોય તો કરી લેવા, પણ એમાં ઓલા વગાડવા વાળા ઓર્કેસ્ટ્રા એવું કઈ લાવવાનું નહીં. એવું લાવશો તો હું મત નામ કાઢી. કારણ કે મારે મેં તમને કીધું એમ નથી ફોર્મ બહાર પાડ્યા તો 182 દીકરીઓના નામ છે. તો જે જરૂરિયાત હોય એ દીકરીને હું કરાવું ને. તમારે કાંઈ પૈસાની છૂટ હોય તો તમે ઘરે કરો. હું કુમારને કહેવાનું, કુમારને મિટિંગમાં કાલે હું કહેવાનું તમારે 5000 માણસોનું જમવાનું કરવું હોય તો તમારે કરવાનું, આપણે કરવાનું નથી. અને કુમારને એ કહેવાનું તમને માણસો ઘરે કહેજો એની બધા લાવ માણસો કરતા હોય જમાડવા. બરાબર ને? પણ આપણે ખોટા ખર્ચા કરવાના નહીં. બધી દીકરીઓ પણ જો મમ્મીએ તમારા પપ્પાના એક્સપાયર થઈ ગયા પછી પેટે પાટા બાંધી તમને બધા મોટા કર્યા. તમારા મમ્મીને પપ્પાની બેની જવાબદારી નિભાવી. તો હવે આપણે તે આપણા શોખને ખાતર જો હું બ્યુટી પાર્લર કરું અહીંયા આપણે બધું અહીંયા કરીશું, મહેંદી કરીશું, અને મહેંદીના દિવસે આપણે ગરબા કરીશું. તમને બધાને છેક સુધી મજા આવે ને એવા પ્રોગ્રામો કરીશું. પણ આપણે મમ્મીઓને ખોટો ખર્ચો ન કરાવો, મમ્મીને કોઈ પાસે હાથલામો ન કરવો પડે એવું આપણે બધી દીકરીઓ કામ કરવાનું. કરશું બધા બેટા? હે આપણે શોખ તમારા બધા પૂરા કરીશ, પણ બધા હું પૂરા કરીશ. મમ્મીને કોઈ હેરાન નહીં કરતા. આપણે આ કરવું છે, તે કરવું છે, એની કરિયાવર બરિયાવર બધું જ આપણે બધું કરશું જે થતું છે, જે દેવાતું છે. બરાબર? પછી 12 તારીખે મહેંદી પૂરી થાય એટલે 13 તારીખ આપણે ખાલી રાખ્યો. 13 તારીખમાં તમારે જે કરવાનું હોય. જો 12 તારીખે કુમાર માટે ખાલી છે. આપણે અહીંયા મહેંદી હોય ત્યારે કુમારવાળાને બી કાલે કહી દેવું કોઈ પણ પ્રોગ્રામ 12 તારીખ તમારે આપવાનો. પછી એ વચ્ચે આવે કે અમારે આજે લાડવા પેલું ચુંદડી ઓડાડવા આવવાના છે તો અમે વચ્ચેથી દીકરી આપશું નહીં. અને દીકરીને મળી નહીં થાય કે જવાનું. આ તો પેલું વેવાયનું આવે એટલે વેવાયને મેં કાલે કહી દઉં 12 તારીખે કોઈ પ્રોગ્રામ રાખવાનો નહીં. 13 તારીખ આખો ખાલી રાખ્યો. 13 તારીખે તમારે માંડવો, પીઠી કે સાંજે સંગીત સંધ્યા કે જે તમારે જે તમારે ગરબા બરબા જે કરવું હોય. 13 તારીખ જમાઈ માટે તો 12 ને 13 બે ખાલી છે. પણ તમારે દીકરીઓ માટે 13 તારીખ ખાલી છે. બરાબર? 13 તારીખે તમારે ઘરના જે પ્રસંગો હોય એ પૂરા કરવાના. પછી 15 આપણે 14 અને 15 ના લગ્ન છે. અમુક દીકરીના નંબર 14માં આવશે, એ તમને લિસ્ટ આવી જાય એટલી દીકરીઓ 14માં છે, એટલી દીકરીઓ 15માં છે. એ હજી મેં ફાઇનલ કર્યું કે 14માં કઈ દીકરી છે અને 15માં કઈ દીકરી છે. બરાબર? હવે એમાં જે 14માં નંબર આવે કે 15માં નંબર આવે, 15માં આવે તો એના વચ્ચે 2 દિવસ ખાલી પડશે. હવે એમાં જ્યારે પણ તમારો લગ્નની ડેટ હોય એ ડેટમાં કોઈ પ્રોગ્રામ રાખવાનો નહીં. અમે સવારમાં 9 વાગ્યાથી દીકરીઓ સ્કૂલે આવી જાય. સ્કૂલમાં બધી દીકરીઓને એકારે બ્યુટી પાર્લર હોય. બધા અલગ અલગ બ્યુટી પાર્લરોમાં બધાના નંબર હોય એ પ્રમાણે બધી તમે જોયું બ્યુટી પાર્લરનું? બધી દીકરીઓને અલગ અલગ તૈયાર કરશે. અને એમાં તે બધા સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ બ્યુટી પાર્લરવાળા હોય છે. એમાં જે કોઈ આપણા સેવામાં આવેલા કે શીખાવું હોય એવા દીદીઓ પહેલાં ડેમો લઈ લે, હું વાપરે છે, કેવું વાપરે છે એ બધું જોવે.
અને પછી જ બ્યુટી પાર્લરમાં તૈયાર કરે. તમારું બ્યુટી પાર્લર અહીંયા સવારે 9 વાગ્યાથી ચાલુ થાય. એમાં તમારે તો ઘણું બધું હોય બ્યુટી પાર્લર. વાળવાળા અલગ હોય, માથાવાળા અલગ હોય, હેરસ્ટાઈલવાળા અલગ હોય. એટલે એમાં 3-4 વાગી જાય. 3 વાગ્યા સુધી તમારું બ્યુટી પાર્લર પૂરું થઈ જાય. બપોરે જમવાનું પણ બધા જ્યાં હોય. બ્યુટી પાર્લરમાં આવો ત્યારે તમારે કોઈ પણ તમારી બેન હોય કે બેન પડી તમારી સાથે એક વ્યક્તિને લાવવા છે. તમે તમારી સાથે 5 વ્યક્તિને લાવો તો હવે એને એની તૈયાર નહીં કરવી, એને એની સાથે તૈયાર થવાનું. બરાબર? ત્યાં હશે વ્યવસ્થા બધી હશે, પણ ખાલી એમને બ્રાઇડલને તૈયાર કરશું આપણે. એટલે બધી બ્રાઇડલોને એને તૈયાર થવાનું. 3 વાગે કુમારો આવશે. કુમારો સીધા સ્કૂલમાં આવશે. તમારો અને કુમારનો એક વરમાળા પહેરાવતો ફોટો અમારે પાડવાનો હોય, જે મેરેજ સર્ટિફિકેટ માટે જરૂરી હોય. પછી 2 કલાક તમારી પાસે ફોટો સેશન થાય છે. તમે કુમારો સાથે ગાર્ડનમાં, ગ્રાઉન્ડમાં બધે તમારે ફોટો પાડવા હોય એ તમે ફોટા પાડી શકો. ફોટોગ્રાફરો બધા પોતપોતાના લાવવા. કુમારને એનો લાવવાનો, તમારે તમારો લાવવાનો. બરાબર? અને લગ્નના દિવસે કોઈ પ્રોગ્રામ ગોઠવવાનો નહીં. લગ્નને સમયે પહેલાં આપણે એવું હતું, ગઈ વખતે પાનેતર લગ્ન હતા તો બધા ફરજિયાત પાનેતર હતું. પછી ગઈ વખતે માવતર હતું તો માવતરમાં પાછી આપણે છૂટ મૂકી છે. અમને ચણિયા ચોળી પહેરવી હોય ચણિયા ચોળી પહેરે, અને હાડી પહેરવી હોય હાડી પહેરે. બરાબર? પાર્લરમાં તૈયાર થતી વખતે અહીંયા બીજી કોઈ પણ વ્યક્તિએ જે સ્થળ ઉપર ટ્રાફિક કરવા માટે જવાનું રહેશે નહીં. જે બ્યુટી પાર્લરનું તમને નામ આપવામાં આવ્યું છે એમની પાસે તૈયાર કરવાનું રહે. પછી મને આ બ્યુટી પાર્લર નહીં, મને આ બ્યુટી પાર્લર, આ બ્યુટી પાર્લર ને આ બ્યુટી પાર્લર, મારી બેનપણી આમાં છે, મારી બેનપણી આમાં છે, એવું ન. બધી તમે બધી બેનપણીઓની પણ તમે બધી હજી બહેનો છો. હા, સગા સંબંધી હોય પોતપોતાની રીતે ઘરે તૈયાર થવાનું રહે. દીકરીઓ સવારથી અમારી પાસે હોય, 3 વાગે તૈયાર થાય, 3 વાગે જમાઈઓ આવે, 6 વાગે મંડપમાં આવશે. બરાબર? તો ઘરવાળાએ બધા તૈયાર થઈને સીધું મંડપમાં આવવાનું. બરાબર ને? પોતપોતાનો સામાન, કિંમતી દાગીના પહેરવાના નહીં, એવા ડુપ્લિકેટ લઈ પહેરવાના. એટલે ઓરિજિનલ ખોવાઈ જવાની બીક ન હોય. બરાબર? વિવાહની જાન આવે એ પહેલાં તો એ અમારું કામ છે. મંડપમાં જ્યારે દીકરીનું આગમન થાય ત્યારે દીકરી વધાવવાનો પ્રોગ્રામ. જો પહેલાં અમે ખાલી કુમારોને કહી દેવું, જેવા દીકરીઓને જમાઈઓ આવે મંડપમાં એન્ટ્રી લે એટલે મંડપમાં આપણે સીધા લગ્ન ગોળ તરીકે ચાલુ કરી દઈએ. એમ નહીં કરવાનું. પહેલાં મુસ્લિમ દીકરીના નિકાહ થાય. આપણામાં બધી જ્ઞાતિ હોય, પટેલી હોય, દરબારી હોય, પ્રજાપતિ હોય, કોળી હોય, વાલ્મીકી સમાજની હોય, આયરી હોય, સગરી હોય, બધા હોય, બ્રાહ્મણ બધા હોય. 39 જ્ઞાતિની દીકરીઓ છે. એટલે બધા કરતાં પહેલાં લગ્ન મુસ્લિમ દીકરીના થાય. એના નિકાહ હોય 15-20 મિનિટના. એ પૂરા થઈ જાય પછી દીકરીની આરતી થાય. દરેક દીકરીઓને તમારે એક થાળી લાવવાની, તમારે જમાઈની આરતી કરવાની. દરેક દીકરીના મમ્મી હોય જમાઈની આરતી કરવાની. કારણ કે હવે પછી દીકરીના બાપની જગ્યાએ દીકરીના જમાઈનું નામ લાગવાનું. બરાબર? એટલે એના દીકરીને સાચવવાની જવાબદારી જમાઈના માથે હવે આવે છે. એટલે આપણે જમાઈને આરતી કરવાની. અમે કુમાર પક્ષને કહેવું કે તમારે 2 થાળી લાવવાની. તમે તો પપ્પાને જે મમ્મી એક જ છે, એટલે મમ્મી આરતી ઉતારશે જમાઈની, અને સાસુ અને સસરા એ બંને આરતી ઉતારશે દીકરીની. બરાબર? પહેલાં દીકરીની આરતી થાય, અને એ આરતી એટલા માટે ઉતારશે કે હવે પછી આ દીકરી, આ વહુ નહીં, આ તમારા ઘરમાં દીકરી સ્વરૂપે આવે છે. અને અમે બધાને એ સોગંદ લેવડાવશું એ આરતીમાં જ કે અમે એની કુકેથી દીકરો અવતરે કે દીકરી અવતરે ભૂમિકા નહીં થવા દઈએ. અમે એને સાચવશું, કારણ કે એ જનની છે. દીકરી છે ને એ જનની છે. એટલે હવે પછી એનો વંશ વધારવા માટે આ દીકરીની અમને જરૂર છે. એટલે એનો વંશ વધારવા માટે આ દીકરીઓ થાય. અને દર વખતે આરતીની થાળી લાવવાની, હિન્દુ નિકાહ પહેલા થશે, અને પછી આપણા હિન્દુ લગ્નમાં શરૂ થશે. બધાએ પોતપોતાના ગોળ બધા લાવવાના. બરાબર? અમુક બધાને કોળી સમાજના લગ્ન અલગ હોય, દરબાર સમાજના અલગ હોય, બ્રાહ્મણ સમાજના 7 હોય. હવે અમે તો તમને મંડપ આપી દઈએ. મંડપમાં અમે તમને હવન આપશું. એટલે હવનની તમારે લાવવાનું નહીં. અમે તમને ગાયના છાણા આપશું. માચીસ તમારે લાવવાનું, હગાવવાનું. બરાબર? મંડપ, હવનકુંડ, છાણા એ બધું ત્યાં હશે ત્યાં મંડપમાં. હવે અમે તમને માંડવો આપી દીધો. માંડવામાં તમારી લગ્ન વિધિ શરૂ થઈ, બધાને પોતપોતાના ગોળતા છે. તમારે 4 ફેરા ફરવાના હોય તો 4 ફરવાના, અને 7 ફરવા હોય તો 7 ફરવાના. બહુ પાકો થઈ જતું હોય તો 40 ફરવાના. 4 બાજુ ઘુમડ કાઢી. જો મારા નાના ભાઈના લગ્ન છે ને, મારા હગા નાના ભાઈ લગ્ન અમે ફૂલ આરતી કર્યા, એવી ફેરાય નહોતા. મારા બંને દીકરાના લગ્ન અમે હમણાં કોકને આમાં બહેનોને લાગશે, આ તો કોઈ પૂછશે ત્યાં કમ મૂર્તા નથી. આપણા દરેક લગ્ન મેં આ મુહૂર્તમાં કર્યું છે. મારા 2 દીકરાના લગ્ન પણ મેં આ બધી દીકરીઓની હારે મેં આ લગ્નમાં કર્યા છે.
સારા કામના બધા મુહૂર્ત સારા હોય. માણસ જન્મ થાય ને તો કે મુહૂર્ત જોઈ નથી આવતું કે હવે એ મુહૂર્ત જોઈને લાવે છે સિદ્ધેરિયન કરી, પણ મૃત્યુ છે એ કઈ મુહૂર્ત જોઈ નથી આવતું. કાંઈ શું હાલતું હોય એક્સિડન્ટ થાય આપણે રોકાય ન એટલે હમણાં મુહૂર્ત સારું છે કમો કાળ આવે પછી બોલવું એટલે સારા કામના દરેક મુહૂર્ત સારા હોય, બરાબર ને? એટલે એવું કઈ મગજમાં રાખવું નહીં. તમે મમ્મી અને પપ્પા બંનેનો રોલ કર્યો છે એટલે દરેક મમ્મી હોય, જે દીકરીને મમ્મી ન હોય એની જગ્યાએ જે પણ કોઈ કન્યાદાનમાં બે, પણ મમ્મી હોય એ ફરજિયાત કન્યાદાનમાં બે આવવાનું છે. આપણે દરેક લગ્નમાં એમ કે વિધવા બહેનો કન્યાદાનમાં ન બેહીએ કે છોકરા ન બેહીએ કે તમે વિધવા બે નથી, તમે ભાઈ પણ છો એટલે તમે બાપની પણ જવાબદારી નિભાવી. એટલે દરેક બહેનોએ ફરજિયાત કન્યાદાનમાં બે આવવાનું. તમારે જ્યારે તમારા દેર બે, જેઠ બે, ભાઈ બે કે બીજું કોઈ પણ બે એની સાથે ભલે બે, પણ મમ્મી હોય એ ફરજિયાત કન્યાદાનમાં બે આવવાનું, બરાબર? આ તમે મગજમાં રાખજો. હું તમને લખી નહીં આપી, તમને જે તમારા સમાજમાં બધા અલગ અલગ કે આવું ન હોય, આમ ન હોય, આમ ન કરાય, આવું કે તમારે કહેવાનું અમને પીપી સવારે બધી ફરજિયાત કીધું છે એટલે હું તમને લખીને આપી દઈશ. આપણે દરેક મંડપમાં એક દીકરીની જવાબદારી હશે અને એ તમે કઈ પણ જગ્યાએ અટવાઓ તો તમારે એ આપણી દીદી છે ને એને તમારે પૂછી દેવાનું, બરાબર? દરેક મંડપમાં એક દીકરી છે. બધા ગોળદાદા પોતપોતાના લાવવાના, ગોળદાદા એક આઈડી પ્રૂફ લાવવાનું. એટલે આપણે મેરેજ સર્ટિફિકેટ કરાવવા માટે કયા ગોળદાદાની સાક્ષીમાં આ કર્યું છે એનું આઈડી. મહેમાનોમાંથી કન્યાદાન કરવા માટે આવે તમારે ત્યાં મંડપ, મહેમાનોમાંથી અધિકારીઓની કન્યાદાન કરવા માટે આવે ને તો તમારે ગોળદાન કહી દેવાનું, એને તાંડલાને એવું કરીને 2-3 મિનિટની વિધિ કરાવવાની. એટલે મહેમાનને એવું ન થાય હું ખાલી આટો મારવા ગયો, બરાબર? અને જે દીકરીઓને ભાઈ નથી એ બધું લિસ્ટ અમારી પાસે આવી ગયું કે કઈ કઈ દીકરીઓને ભાઈ નથી, કયા કયા મંડપમાં ભાઈ નથી. એ ભાઈની જગ્યાએ મારા દીકરાઓ છે ને એ જવતર રૂમમાં આવશે, બરાબર? જવતરનો હાર છે એ તમારે રાખવાનો છે, બરાબર ને? તમને બધાને ગાડીઓના પાસ આપ્યા હોય, દીકરીઓ હોય ને તો દીકરીના આવા સ્ટીકર આપ્યા હોય. એક ગાડીનું સ્ટીકર તમને આપ્યું હોય, બે આપ્યા હોય, એક આપ્યું હોય, બે આપ્યું, બે. એટલે આગળ અને પાછળ તમારી ગાડી સીધી ટ્રાફિકમાં અટવાય નહીં અને જ્યાં સુધી તમારે આવવાનું હોય, કારણ કે તમે જ્યારે લગ્નમાં આવશો ત્યારે તમે વહેલા આવી જાઓ, તમારો સામાન છે તમે ઘરેથી પૂજાનો સામાન હોય એ મંડપ સુધી લાવવાનું હોય. તમારી ગાડી આગળ સુધી જાય એવી રીતે પાર્કિંગ રાખ્યું હોય, બરાબર? એટલે તમારા ગાડીમાં સ્ટીકર મારવાનું હોય. 2 સ્ટીકર આપી ને 2 ગાડીમાં મારે છે આપણે 2 ગાડી કરવી એટલે પાર્કિંગ તો એટલું જ રાખ્યું હોય તમારું. એવી રીતે કુમારની ગાડીને સ્ટીકર આપ્યું હોય, બધા વરાજાની ગાડીને, કારણ કે જ્યારે વિદાય થાય ત્યારે નીકળવામાં બધા વરાજાને હોય, ત્યારે એ લોકોની ગાડી લાઈનમાં નીકળે એટલા માટે વરાજાને આવા સ્ટીકર આપ્યા હોય, બરાબર ને? એ સ્ટીકર મારવાના એ સરળતાથી તમે મંડપ સુધી પહોંચી શકો. કરિયાવર અહીંયાથી જે આપશું અમે કરિયાવરમાં અમે તમને લિસ્ટ આપ્યું છે કેટલી વસ્તુ કરિયાવરમાં આવશે. કરિયાવરમાં અહીંયાથી કઈ કઈ વસ્તુ આવશે તો ચાંદીનો આવશે, ચાંદીના પાયલ, ઝાંઝર, ગાય, ગણપતિ એ બધું આપશે. પછી વાસણો બધા છે, 12 વાટક્યા, 12 થાળી, 12 ડીશ ને 12 શાકની ડીશ ને 12 ગ્લાસ ને 12 બધું ડઝન એ હોય. પછી ટાંકી અને કાંસાની થાળી, વાટકી, ચમચી, કંકાવટી, તરભાણું, તાંબાની લોટી, પછી 4 જાતના ઇલેક્ટ્રોનિકમાં મશીન છે, બધું હેન્ડલૂમ છે, કટલરી છે અને કબાટ છે. આનાથી એક વસ્તુ વધશે, આનાથી એક વસ્તુ ઘટશે નહીં, બરાબર? એટલે એ પણ હું તમને લિસ્ટ આની સાથે આપી દઉં. આ કરિયાવર જે કંઈ પણ કરિયાવરમાં 12 જોડી કપડાં છે તો એ કપડાનું શોપિંગ દીકરીઓ જાતે કરવાનું છે. તમને તારીખ આપશે શોપિંગની, બધી આપણે 60 દુકાનોનો સામાન એક જગ્યાએ ભેગો થતો હોય છે અને એમાં તમને મનગમતા કપડાં તમારે લઈ દેવાના. એમાં એ તમને કહે કે 3 પ્રસંગમાં પહેરવાના કપડાં લેવાના, એક લગ્નમાં પહેરવાના લેવાના અને 3-4 ડ્રેસ લેવાના જે તમારે ઘરમાં કામ હોય ઘરમાં નોર્મલ ટાઈપના લેવાના, એ તમને બધું કહે છે, બરાબર? 12 જોડી કપડાં તમારી પસંદગીના લેવાના હોય એટલે એ તમને શોપિંગની તારીખ આપશે. કરિયાવર કોઈ પણ કરિયાવર એ કપડાં લઈને તમે વેવાઈને મોકલવાના હોય તો વેવાઈને મોકલી દો. ઇલેક્ટ્રોનિક્સ ને વાસણ ને કબાટ ને બધું તમારે વેવાઈને મોકલી દેવાનું. તમારે રાખવાનું. એક દિવસ નક્કી થાય ત્યારે બધા પોતપોતાનો બધો સામાન લઈ જાય, બરાબર? અને કરિયાવરનો સામાન આપણા લગ્ન મંડપમાં લાવવાની જરૂર
નથી. એટલે આપણે કોઈ દેખાડો કરવાનો કે અમને આ કાંઈ એવું કાંઈ હોતું નથી. એટલે આ કરિયાવરમાં તમને હું આપશું એ બધું આને લખ્યું છે. દરેક દીકરીને અને જમાઈને આપણે કંકોત્રી આવી હોય, આ આપણી કંકોત્રી હોય, ટપાલ, બરાબર. આમાં આપણે કંકોત્રીના 50 પાના ન હોય. આ કંકોત્રી હોય, અહીંયા દીકરી જમાઈનો ફોટો હોય, અહીંયા એનો મંડપ નંબર હોય, અહીંયા કયા ગામના છે, જમાઈ કયા ગામના છે એનું ડિસ્ક્રિપ્શન હોય. આ બાજુ આપણું સાસરિયાનું આવે, અહીંયા પ્રસંગનું લિસ્ટ આવે કે મહેંદી આ ટાઈમમાં છે, અહીંયા જગ્યા રાખી હોય કે મંડપ મુહૂર્ત તમારે અહીંયા પોતાનું લીધે નાખવાનું કે આ જગ્યાએ મંડપ મુહૂર્ત કંકોત્રી આપી દેવાની, બરાબર. આમાં બીજા કોઈ આપણા કોઈ દાતાઓ હોતા નથી. એટલે આપણે કોઈ સન્માન કે કોઈ કામને બતાવવું એવું કાંઈ છે ને, આપણે ખુશ રહેવાનું છે, બરાબર ને. આપણે ખુશ તો આપણે કોઈ ગામને બતાવવાની જરૂર નથી. આ આપણી કંકોત્રી છે, બધાને પોતપોતાના ફોટાવાળી કંકોત્રી આવે, બરાબર. આવી અમે તમને 100 કંકોત્રી તમને આપશું દીકરીવાળાને અને 100 કંકોત્રી જમાઈવાળાને આપશું. એટલે ઘરે કોઈ કંકોત્રી છપાવવાની નહીં. આ ડિજિટલ તમે પેલું વોટ્સઅપમાં બનીને એ મોકલવા. આપણા લગ્નમાં 100 કંકોત્રી હોય એટલે 100 જણાને જ આવવાનું હોય એવું નથી. કંકોત્રી તમે 100 ને આપો, આવે ભલે 500, એમાં અમને કઈ વાંધો નથી. એમ જમવા બધા નહીં લગ્નમાં આવે એનો વાંધો નથી. એટલે અને જમણવારના 75 પાસ આપશું. કેટલા? આવા ભોજન પાસ 75 છે. 75 આ હશે. 10 તમારા વીવીઆઈપી છે. આ વીવીઆઈપી 10 પાસ આવા છે. 75 ને 10 85. આ પાસ કોના માટે છે કે દીકરી સાથે 5 જણા અને જમાઈ સાથે 5 જણા, અને એ લોકોને બેયને જમવાનું ટેબલ છે. ગરબડિયાઓનું બેયને જમવાનું ટેબલ હોય. એટલે આવા 10 પાસે છે, બરાબર. પછી દીકરી પક્ષને તમારા દીકરીમાં કોઈ બનો કે મામા જોવે છે કે કાકા જોવે છે કે તમારા જેઠ જોવે છે, તો 2 પાસ વીઆઈપી છે આવા દીકરી પક્ષને. એટલે એ ગમે ત્યાં જઈ શકે અને ગમે પ્રોબ્લેમ હોય કે ગમે પૂછપરછ કરવી હોય કે ગમે કંઈક અટકતું હોય તો એ આપણને કહી શકે. એટલે તમારી જવાબદારી, માનો કે ભાઈ જવાબદારી હોય કે મોટા બાપાનો દીકરો જવાબદારીમાં હોય, તો એની પાસે આ દીકરી પક્ષના આયોજકના બે કાળે છે. એવા જ 2 કાળે વેવાય પક્ષને આપશું. એ વેવાય ક્યાંય અટકતા હોય તો વેવાય આમ ટીંગાડી ફરે, અમને ખબર ન પડે કે વેવાય બહાર કાઢે. એટલે આ વેવાય પક્ષના 2 કાળે છે, બરાબર. તમારા મંડપમાં દીકરી જમાય પાણી પીવાની એવું નથી. તમારા મંડપમાં પાણીના પાસ છે, ત્યાં તમને મંડપમાં પાણી આપી દે. એ પાણી આપી દે, બીજા ન આપી દે. બીજા પી દે, તમે તરસ્યા દર વખતે એવું થાય એમને તમને કાર્ટૂન મૂકી દે. એ દીકરી અને જમાઈ માટે હોય છે, બરાબર. બીજા બધા માટે અલગ બીજી વ્યવસ્થા હોય છે, પણ આ લોકોને માટે આ અલગ એક વ્યવસ્થા હોય. બ્યુટી પાર્લરમાં તમને આવું કાર્ડ આપશે, બ્યુટી પાર્લર, બરાબર. આવું બ્રાઇડલના કાર્ડ આપશે. એમાં અહીંયા લખ્યું હોય કે તૈયાર કરવા વાળું કોણ, તો કે રીવા બ્યુટી પાર્લર, બરાબર. અહીંયા દીકરીનું નામ હશે. એટલે આ કાર્ડ તમારે બ્યુટી પાર્લરમાં તમે જાઓ તો બ્યુટી પાર્લરને દઈ દેવાનું કે અમારે બિલ દેવાનું હોય. એટલે એ પછી અમને આપશે કે એટલી દીકરીઓને તૈયાર કરીએ, એટલે અમારે એને બિલ દેવાની ખબર પડે. આ કાર્ડ ભૂલાયમાં થાય તમે જોઈ લો, બરાબર. 75 જમણવારના કાર્ડ, 10 વીવીઆઈપી કાર્ડ, 2 વેવાય અને જે ધ્યાન રાખવાવાળા છે એના કાર્ડ. એટલે 90 જમણવાર, 90 લોકોનું જમણવાર થઈ જાય. વીઆઈપી જમણવારમાં જતી વખતે પણ તમને જે વીઆઈપી કાર્ડ આપ્યા છે ગરબડિયાના, એ તમારી સાથે રાખવાના. તમને જે પ્રમાણે ત્યાંથી એનાઉન્સ થાય એ પ્રમાણે જમવા જવાનું. જો આપણે અત્યાર સુધીના 14 વર્ષથી આપણા મેરેજ, હજી સુધી કોઈ દિવસ એક વસ્તુ ઘટી નથી અને કોઈ દિવસ 10 માણસોની લાઈન થઈ નથી. પીપી સવાણી પરિવાર, એટલે અમારો જે સવાણી પરિવાર છે ને, એ ભોજન વ્યવસ્થામાં દર વખતે હોય. જેના ઘરમાં પોતાની મર્સિડીઝ ગાડી હોય, પોતાનો ડ્રાઈવર હોય અને એનો માલિક તમને પીરસવા માટે ઊભો હોય, એના ઘરવાળી તમને પીરસવા માટે ઊભી હોય. પીરસવાવાળા આપણે 100 રૂપિયાના બહેનો નથી બોલાવતા. એટલે એ બધા સારા ઘરના લોકો હોય છે, જ્યાં કોઈ પણ જાતનો બગાડ, જ્યાં આપણો નિયમ છે તમારે જેટલું ખાવું હોય એટલું 10 વાર લો, પણ એકવાર લઈને બધું ફેંકી દેવાનું હોય તો ફેંકવા જાવ ને ત્યાં બધા માણસો ઊભા છે. એ તમને પાછા મોકલશે, પાછા ખવડાવશે પરાણે. એટલે ખોટો બગાડ કરવાનો નહીં. વિદાયમાં છેલ્લા 5 વર્ષ નથી થતું, બધું બહુ વ્યવસ્થિત હોય છે. નગર કેવું થાય કે લગ્ન થઈ ગયા એટલે પેલું કપડું હોય, પેલું કપડું માર્યું હોય ને, કપડું આમ પેલા ત્યાં ફાડે અને આમ બીબાથી નીકળે. એ બાજુ આમ એ કે નીકળી જાય, જલ્દી વિદાય નીકળી જાય. તો એ નીકળે ત્યાં સંડાસ જ હોય, બીજું કાંઈ નહીં.
ગેટ એક જ હોય, નીકળવાનો આવવાનો જવાનો ગેટ એક જ હોય. એટલે વિદાય પણ જો તમને બધાને તમે જોયું વીઆઈપી એન્ટ્રી હોય, તમારી બધાને વીઆઈપી એન્ટ્રી હોય. એ જ એન્ટ્રી જ્યાંથી તમે એન્ટ્રી લીધી છે એ જ તમારે ગેંગવે ઉપરથી હું તમને બધાને વિદાય કરીશ. બધાને લાઇનસરમાં વિદાય થાય, દીકરીઓ જમાઈઓ બધા લાઇનસરમાં વિદાય લે, લાઇનસરમાં બધા એન્ટ્રી કરે, ક્યાંય અગવડતા ન થાય. તમે ત્યાં વચ્ચેથી નીકળો, જમાઈ માનો કે છેલ્લા નંબરનો જમાઈ પહેલો આવીને ઊભો રહી જાય તો હાથમાં ઓલું કરશો શું લે નાળીએ પકડી ઊભો રહે 1 કલાક સુધી, કારણ કે એની ગાડી જ નીકળે એમ ન હોય ને. પછી એને ત્યાં પરસેવે ઊભું રહેવું પડે 1 કલાક સુધી. તો વહેલા નીકળીને કાંઈ મતલબ નથી. બધા જ પ્રોગ્રામ આપણી પાસે પૂરેપૂરો ટાઈમ છે, બધા પાસે પૂરેપૂરો ટાઈમ છે. આપણે લગ્નમાં ઉતાવળ શા માટે કરીએ? બધા જ પ્રોગ્રામો આપણે ધીમે 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 પૂરા કરો. કોઈ જાતની ક્યાંય ઉતાવળ કરવાની નહીં. શાંતિથી આપણે આપણી દીકરીના લગ્ન હોય, જમાઈના લગ્ન હોય, એના પરિવારના હોય, બધા લગ્નને માણો. જો આપણે ગીત ગાવાવાળા બધા મોટા મોટા સિંગરો હોય છે. ગુજરાતનો એક એવો સિંગર બાકી ન હોય કે આપણે લગ્નમાં ન આવતો, બધા ગીત ગાવા માટે આવતા હોય. બધાને એવું હોય, પ્રાઉડ હોય કે અમે આ લગ્નમાં જઈએ, 2 ગીત ગાઈએ. લગ્ન ગીતવાળી ગીતો ગાવાળી બહેનો હોય, તમે ઘરે કરો તો તમે 1 કે 2 ને લાવી શકો. અહીંયા તો આખા ગુજરાતની બહેનો ગીત ગાવામાં હોય છે, બરાબર ને? એટલે દરેક દીકરીએ વિદાય પણ જે પ્રમાણે તમારે મંડપમાં જે દીદીની જવાબદારી હોય એ કે ચાલો હવે આપણે વિદાય જવાનું છે, એ પ્રમાણે વિદાય લેવાની, બરાબર? જેમને કંકોત્રી વધતી હોય, માનો કે અમુક દીકરીઓને એવું હોય કોઈ હોય જ નહીં, ઘણી દીકરીઓ એવી છે આપણે કે ભાઈ એને કોઈ સગા સંબંધીઓ આવવાલ નથી, કોઈ દેર કે એ લોકો એને ત્યાં આવવાલ નથી, કંકોત્રી વધતી હોય તો કંકોત્રી તો અમારે કામની નહીં, કારણ કે તમારે ફોટાવાળી હોય. પણ જમણવારના કાર્ડ છે ને એ તમારે વધતા હોય તમારી ઓફિસે જમા કરવાના, કાં તો તમારા ગ્રુપમાં દીદીઓને પૂછી લેવાનું, જે દીદીના ઘટતા હોય એને આપી દેવાના, બરાબર ને? અને એ આપણે એટલા માટે કરીએ કે આપણો ફોટો બગાડ ન થાય. હવે આપણે 75 જણાનું એક કપલ દીઠ 200 જણાનું નક્કી કર્યું હોય તો આપણે નક્કી કર્યું કે 25,000 50,000 માણસો થાય, પછી માણસો વધી જાય તો એમ મહેનત ન કરી શકીએ, બરાબર ને? એટલે તમારે જે કાર્ડ અંદર તમારે ટ્રાન્સફર કરવા હોય તો કરી દેવાના. સેવા સંગઠન તમે બધા 5,000 રૂપિયા ભર્યા, એ આપણું સેવા સંગઠન છે. એ 5 રૂપિયા તમે મને નથી ભર્યા. જો આપણા ફોર્મની કોઈ ફી નથી, આપણા લગ્નની કોઈ ફી નથી, અને આ 5,000 રૂપિયા તમારી ફી નથી. 5,000 રૂપિયા એટલા માટે છે કે દરેક દીકરીના, જો તમે આ બધી દીકરીઓ સાથે તમારા બધાના રોલ નંબર આવશે ને લગભગ 5100-5200 દીકરી થાય, 5200 દીકરીઓ થાય ટોટલ. એક દીકરીના 5,000. હું તમને લગ્ન પછી કુંવરબાઈનું મામેરું એના 10,000 રૂપિયા મળે સરકારમાંથી, અને સમૂહ લગ્નમાં જોઈન્ટ થવાના કંઈક 12,000 રૂપિયા મળે. 22,000 રૂપિયા અમે સરકારમાંથી તમને અપાવવાની ટ્રાય કરીશું. બધા લગભગ તો મળે, અપાવી જ છે. ઓકે, ખોટા ફોર્મ ભર્યા હોય ને ખોટી માહિતી હોય તો ન મળે, તો એને ન મળે. 90% પૈસા આપી દીધે. એમાંથી તમારે 5,000 પરિવારમાં આપવાના. આ પરિવાર કોણ હેન્ડલ કરે છે? જમાઈઓ હેન્ડલ કરે છે. જે જમાઈઓ બેંકમાં નોકરી કરતા હોય એની ટીમ છે, એ આ પૈસાનું મેનેજ કરે. માનો કે 5,000 દીકરી હોય તો 5,000 દીકરીના એક કપલના 5,000 રૂપિયા, તો 5,000 કપલના 2.5 કરોડ થાય. એ 2.5 કરોડ રૂપિયાનું આપણે બેલેન્સ રાખ્યું છે. કારણ કે તમે એક વસ્તુ મેં જોયું કે જ્યારે તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા તો તમારા મમ્મી એની પહેલાં કોઈ કામ કે નોકરી નહોતા થતા, પછી એને નોકરીએ જવું પડ્યું, એને કચરા પોતા કરવા પડ્યા, તમને ભણવામાંથી ઉઠાવી દેવા પડ્યા. આ બધા પ્રોબ્લેમ આવ્યા ને, તો આજથી હું તમારો બાપ છું તો મારી દીકરીને કાલે ઉઠીને કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે હું આ એક મેં સેવા સંગઠન મંડળ બનાવ્યું છે. આ મંડળની અંદર તમે 5,000 રૂપિયા મૂક્યા, 5,000 દીકરીના 5,000 રૂપિયા છે એટલે 2.5 કરોડ રૂપિયા. 2.5 કરોડ રૂપિયાનું અમારે શું કરવાનું? તો ક્યારે પણ કોઈ દીકરી કે જમાઈ કે દીકરીની મમ્મી કે જમાઈના મમ્મી પપ્પા અથવા ભવિષ્યમાં તમારું થનારું બાળક અને ક્યારેય પણ ઇમરજન્સીમાં ક્યાંય પણ મેડિકલ પ્રોબ્લેમ થાય તો આમાં 10 મિનિટમાં 1% વ્યાજે પૈસા મળે. તમારે કોઈ ભાઈ હાથ લાંબો ન કરવો પડે. માનો કે જ્યારે તમારા પપ્પા માનો કોઈ બીમારીના હિસાબે એક્સપાયર થયા છે ત્યારે પપ્પા પાછળ તમે ઘણો ખર્ચો કર્યો હશે, ઘણું ધ્યાન કર્યું હશે, જેને કર્યું હોય એને, તો આવા પ્રોબ્લેમ તમને ન થાય. કાલે હું હોઉં કે ન હોઉં પણ તમને કોઈને પ્રોબ્લેમ ન થાય આખી જિંદગી, એના માટે મેં આ વ્યવસ્થા કરી કે તમને 1% વ્યાજે તરત જ પૈસા મળે.
પણ ખાલી દવાખાને મળે, હપ્તો ભરવા ન મળે, ગાડી લેવા ન મળે. સમજ પડી? એટલે આ પૈસા તરફ એના માટેનો આ ભંડોળ છે. અને એમાં 1% આવક થાય એટલે 2.5 કરોડમાં 1%ની આવક થાય એટલે 2.5 લાખ રૂપિયા દર મહિને આવે. તો 2.5 લાખ રૂપિયા દર મહિને 12 મહિને 30 લાખ રૂપિયા થાય. કાલે ઉઠીને કોઈ જમાઈ ન બચ્યા એટલે હમણાં ત્યાં આપણે ગયા મહિને એક જમાઈ એક્સપાયર થઈ ગયા. તો એ દીકરી છે તો એ દીકરીને દર મહિને 7500 રૂપિયા મળે. કેટલા? 7500. એટલે 7500 રૂપિયા મળે એટલે આપણી દીકરી સાસરિયામાં રહેતી હોય તો સસરાવાળા એમનો કે તું મફતનું ખાશો, અને પિયરમાં આવી હોય તો ભાઈને ભાભી એમનો કે તું મફતનું ખાશો. એમને કહીએ કે મારો બાપ 7500 રૂપિયા મારો ખર્ચો મોકલે છે. એટલે તમને દર મહિને 7500 રૂપિયા મળે એના માટે આ તમારું સેવા સંગઠન, અને સેવા સંગઠનમાં તમે 5000 રૂપિયા દીધા છે. બરાબર? અને ત્રીજું, એમાં તમારું બાળક હોય અને કુમાર એક્સપાયર થઈ ગયા હોય તો એ બાળકને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની ફી મળે. એટલે આપણા દીકરાની, અમારી દીકરીઓના ભાણિયા કે ભાણકી ભણ્યા વગરના ન રહે એના માટે આ સેવા સંગઠન છે. બરાબર? એટલે આ તમે પૈસા જે 5000 રૂપિયા ભર્યા છે ને એ સેવા સંગઠનમાં ભર્યા. તમે તમારી સિક્યુરિટી માટે ભર્યા છે. તમે અત્યારે મેડિકલ ઇન્સ્યોરન્સ લેવા જાઓ તો એક જ વર્ષના 8000 રૂપિયા થાય, બીજા વર્ષે કામમાં ન આવે. અને એમાંય તે વળી પાછું તમે જ્યારે મેડિકલ લેવા ક્યારે જાઓ, તમે એડમિટ થયા હો, તમે દાખલ થયા હો ત્યારે તેમ કે આ હોસ્પિટલમાં ચાલશે ને આ હોસ્પિટલમાં નહીં ચાલે ને આવા આપશે, આવાળા નહીં આપે, તો આપે ક્યારે ખરા? ત્યાં સુધી તમારે પૈસા જમા કરાવવા જ પડે. આ આપણે કોઈ મેડિકલ ઇન્સ્યોરન્સની જરૂર નહીં, ઓન ધ સ્પોટ 10 જ દિનમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. એને તમને નંબર આવી જાય કે તમારે આરોગ્યનું કામ હોય તો આ નંબર પર ફોન કરવાનો. તમે બધી દીકરીઓ, જો આપણી દીકરી અને જમાઈમાં 80 વકીલ છે. કેટલા? તમારામાંથી જે વકીલો આવે એ જુદા, 80 વકીલ છે, 17 ડોક્ટર છે, 10-12 દીકરીઓ અને કુમારો પોલીસમાં છે. આપણે બધા જ છે. આપણે એમ કહો ને કે કોઈ મારવો છે તો દરબારી છે, રાજપૂતી છે, અને મુસ્લિમ છે, મેરેજ કરાવવા માટે બ્રાહ્મણ છે, હરિજન છે, પટેલ છે, આપણે તમામ સાધુ બાબા છે, ગૌસ્વામી છે, તમામ પ્રકારના લોકો આપણામાં છે. તમને તમારો પરિવાર, આપણે આખો પરિવાર આમાં છીએ. સમજ પડી? એટલે સેવા સંગઠનનું આ ફોર્મ બધું તમે ભરી દીધું છે. અને આમાં શું આપણને બધું મળે છે એની વિગત પણ આમાં બધું લખેલી છે. આમાં એ બધી વિગત લખેલી છે. આમાં 7500 રૂપિયા દર મહિને મળશે. આમાં પછી આપણી સાથે ઘણી બધી હોસ્પિટલો જોઈન્ટ છે. માનો કોઈ પાવસિયા હોસ્પિટલ છે, તમારી મેટર્નિટી માટે પાવસિયા હોસ્પિટલમાં, VVIP હોસ્પિટલમાં મફત હોય. આપણે ઘણી બધી દુકાનો જોઈન્ટ છે. તમને એમ છે ને આવું આઈડી કાર્ડ આપશું. આપી દીધા બધા. આપી દીધા? તમે બધા કાર્ડ આપ્યા કુમારને દીકરીના? હા. હવે એ કાર્ડ તમે જો અમુક દુકાનોમાં 50% તમારા માટે ડિસ્કાઉન્ટ છે, બ્યુટી પાર્લરમાં છે, મફત રસોઈના કુકિંગ ક્લાસ છે, શોપિંગમાં તમારામાં ડિસ્કાઉન્ટ હોય અમુક દુકાનોમાં. તમારે બતાવવાનું. ઇવન તમે અહીંયા પોલીસમાં આપશો ને તો 300 રૂપિયા છે ને દોઈ જવા દે કે મહેશભાઈ દીકરી છે. આ કાર્ડ તમારા માટે બહુ ઉપયોગી છે. બરાબર? અને એ કાર્ડ તમારે રાખવાનું. નવરાત્રીમાં આ વખતે હા, નવરાત્રી આપણે ગાર્ડન સિટીમાં નવરાત્રી હોય, કાં તો આપણે કઈ નવરાત્રીનું સ્પોન્સર કર્યું હોય, ત્યાં આપણે કીધું કે અમારી દીકરી માટે ફ્રી હોય, ત્યારે એ દીકરીઓ માટે ફ્રી હોય, દીકરીને જમાઈ માટે ફ્રી હોય કે અહીંયા લગ્ન પછી એની જમાઈને હાથો છું, કોઈ તમને હાથો છું. બરાબર? હા, બીજું કુલ્લુ મનાલી લગ્ન પછી તમે એક વ્યક્તિને ફરવા જવું હોય કુલ્લુ મનાલી 12 દિવસ 10-12 દિવસ તો 35-40 હજારનો ખર્ચો થાય. બરાબર? 2 જણા જાય તો 60-70 હજાર રૂપિયાનો ખર્ચો થાય. અમે કુલ્લુ મનાલી એટલા માટે પ્રોગ્રામ આપી છે કે 7500 રૂપિયા એક જણાના 75, બે ના 15,000 રૂપિયા કપલના. બાકીનો ખર્ચો હું ભૂલું છું. પણ ત્યાં રહેવાનું, જમવાનું, ફરવાનું આ બધી જ વસ્તુઓ અંદર આવી હતી. હું એટલા માટે મોકલું છું કે આ બધી તમે બધા અલગ અલગ જ્ઞાતિના છો, તમે બધી બહેનપણીઓ થઈ જાઓ. આજે તમે ભેગી થઈ, કાલે પાછા તમે શોપિંગમાં ભેગા થાઓ, પછી પાછા બ્યુટી પાર્લરમાં ભેગા થાઓ, પછી પાછા મહેંદીમાં ભેગા થાઓ. તમે બધી બહુ નજીકતા તમારામાં આવી જાય. ઓલા જમાઈઓ છે ને એ ભેગા નહીં થાય. એટલે અને જમાઈઓ તમને પછી ફરવા લઈ નહીં જાય. એટલે આ બાને તમારે ફરવા જાઓ. તમને મહેંદીમાં મજા આવશે, તમને આ મીટિંગમાં મજા આવી હોય, મીટિંગ પછી તમને મહેંદીમાં મજા આવશે, કરિયાવરમાં મજા આવશે, શોપિંગમાં મજા આવશે. એની કરતાં વધારે તમને મહેંદીમાં મજા આવશે,
મહેંદી કરતાં વધારે મજા તમને બ્યુટી પાર્લરમાં આવશે, બ્યુટી પાર્લર કરતાં વધારે મજા તમને લગ્નમાં આવશે, અને લગ્નના બધી મજા ભેગી કરો ને એની કરતાં 10 ગણી મજા તમને મનાલી આવશે. એટલે કુમારોને ટીંગાઈ લાવવાનું. તમે મનાલી જાઓ, તમારો પરિવાર બનશે, 10 દિવસ તમે બધા આડુભાઈઓ ભેગા રહો, તમે એક પટેલ, દરબાર, આયર, કોળી, કણબી જે બધા હોય બધા તમે ભેગા રહો તો તમારામાં બહુ બધી એક યુનિટી બનશે. અને એ યુનિટી અમને પણ બહુ બેનિફિટ થાય છે. તમારી યુનિટીમાં જે એક કેપ્ટન અમે નક્કી કરશું, અને એ કેપ્ટન તમે એને કહો ગમે ત્યાં તમને પ્રોબ્લેમ આવ્યો તમે દર વખતે મન ન કહી શકો, દર વખતે મને ન પહોંચી શકો, એટલે તમારા જે કેપ્ટન હોય એને તમે કહી દો, એ કેપ્ટન અહીંયા 10 મિનિટમાં વાત પહોંચાડે, તમારી સુધી વાત પહોંચે. કોઈને કાંઈ દુઃખ હોય જિંદગીમાં, સુખ અને દુઃખ તો આવતા જ હોય, દુઃખ સહન કરતા તો આપણે શીખવાનું હોય, પણ છતાંય આપણે સહન કર્યા પછી પણ આપણને કાંઈ વધારે દુઃખ હોય તો આપણે અહીંયા આ રોટલો અને ગોટલો બે તમારા બાપનો છે, બરાબર? તમારે કોઈએ કોઈ જાતનું ટેન્શન લેવા નહીં પડે. એવું નથી કે ભાઈ આપણે દાદાગીરી કરીને કુમારને પાડી દેવાય. દીકરી નવા કહીએ તો કુમારની ફરિયાદ આવતી તો તમને જ થપ્પડ પડે, બરાબર ને? એટલે બધાએ શાંતિથી સુખેથી જિંદગી જીવવાની આપણો પ્રસંગ આપણે બહુ સારી રીતે કરીશું. તમે જે સપનામાં પણ ન વિચાર્યું હોય ને એની કરતાં અમે પ્રોગ્રામ આગળ કરીશું. તમે એ સપનામાં જે તમારા પપ્પાને યાદી પછી તમે જે વિચાર્યું નથી વિચાર્યું ને એવા લગ્ન અમે તમારા કરીશું. એટલે તમારી જવાબદારી મારા ઉપર છે, અને ક્યારેય પણ અડધી રાત્રે પણ તમારો હોંકારો હોશું, બરાબર? મમ્મીઓને હેરાન કરવાના નથી, બરાબર? બરાબર ને? હવે તમને કોઈને કઈ પ્રશ્ન હોય, કોઈના પણ મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, હું 15-15ની મીટિંગ એટલા માટે રાખું છું કે તમારા મનની અંદર પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય કે મારે કેમ કરવું, આવું થશે કે નહીં થાય, આવું કરીએ કે ન કરીએ, તો તેમ કહીએ પણ કે બધાના નિયમ અલગ અલગ હોય છે. બ્રાહ્મણોના અલગ હોય, દરબારના અલગ હોય. એમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ તમારો આખો ભાઈ બેઠો છે ને એવી રીતે તમે મને પૂછી, અને તમને દીકરાઓ કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે મને પૂછી દો. અને એકદમ બિંદાસ બોલવા. જે તું તારે અહીંયા કાંઈ કોઈ શેઠ છે કે સાહેબ છે, હું કોઈ સાહેબ બાહેબ નથી, બરાબર? બોલો. લગભગ તો આપી દીધા છે, અને બધું લખીને આમાં આપ્યું છે એ હું તમને આપીશ બધાને. પણ તોય દીકરીની ટેવ એવી હોય, આપણે એમ કેવું કે કાલે મહેંદી છે તો પાછું છે કાલે મહેંદી છે, અને કોઈ ગ્રુપમાં પૂછ્યું હતું કાલે મીટિંગ છે, ફોન તો આવ્યો, તમને ફોન કર્યા બધા દીદીએ, બધા ટાઈમ આપ્યો, તો એ બધા મેસેજમાં પૂછે તો ખરા કે મીટિંગ છે એવું, એટલે તો પૂછાય, વાંધો નહીં, તમને ખબર છે તેમ બધી આવી ગયો. તમને આમાં ઘણા બધાને અમને દર વખતે એવા અનુભવ હોય છે કે અમુક લોકો અમુક સારું ન જોઈએ, એટલે એવા બધા આવે કે આમ એમાં જાણો તમે આમ નહીં આવી, આવે તો વેલકમ, ન આવે તો સેલ્ફી વધારે દેવાના, બરાબર? આપણા ઘરે 20 મણ કે 1 મણ કોઈ ઘઉં કે ચોખા નાખી ગયું હોય ને એનું આપણે જોવે, કોઈ નાખી ન ગયું સલાહ આપવા આવે ને એમ નહીં જોવા, બરાબર? હાટો ખોટું કીધું મેં? એવું હોય છે. તમે બોલો ન બોલો, મને તો બધી 5000 દીકરીઓ છે, 5000 બહેનો છે મારી, હું બધાને સાંભળું છું, મને ખબર હોય, અને હું બની શકે ત્યાં સુધી દરેક દીકરીના ઘરે જોવા નહીં આવું, બેસવા આવ્યું છું. તમે એમને એમ હતા કે આપણે સારું ઘર છે, પપ્પા શું કે એકવાર તમે અહીંયા પરિવારમાં નામ લખાઈ ગયું એટલે તમે બધી મારી દીકરીઓ થઈ ગઈ, આજીવન મારી દીકરીઓ થઈ ગઈ, બરાબર? તમને સારું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા પપ્પા સારું મૂકી દે, બરાબર? એટલે એવું પાછું કોઈ વિચારતા નહીં. મને છે શરૂઆતમાં હું જાતો તો બેનનું એનું ઘરનું ઘર હતું સારું મકાન, બેનને ફોન કરતો કે 12 સુધી, બીજી વાર કીધું કે 12 સુધી, મેં કીધું બહુ સારું હોય એવું જોવા નથી આવતો. હું તો એટલા માટે બે આવવાનું તમારે કે સોસાયટીમાં તમારી સામેની નજર એ બધું બદલાય, બરાબર? તમે ખાલી એક પીપી સવારીની દીકરી ખાલી એટલું બોલો ને તો તમારી વેલ્યુ ઘણી બધી બદલાય, બધી જગ્યાએ બદલાય. હું તમારે ત્યાં આમ તો એક બાપ તરીકે બે આવ્યો છું, હવે એટલી જગ્યાએ જાય કે હું બધાને તો પહોંચી નથી વળતો, જેટલું મારથી પહોંચાય એમ ગયો એ બધું નીકળ્યો તે દીકરીનો કરે ત્યાં તો. હા, જેને નથી એકલી બેન હોય તો એકલી આવે ને, તમને બસ લેવા આવે,
પછી તો આ બધી જો હવે બધી આ બધી તમારી બહેનો છે, બધી હજી બહેનો થઈ ગઈ ને. તમે હજી બધા ફરવા જાઓ ને મનાલીનો વિડીયો જોયો? મજા આવ્યો ને? હે? કોઈને ઠાકાઈ ન લાગે. અત્યાર સુધીમાં બધી દીદીઓને તમે પૂછો ને, બધી દીદીઓને હજી ગઈકાલે હું એક દીદી આપણા પોલીસમાં છે, સારોલી પોલીસ સ્ટેશન, મિત્તલ દીદી. તો હું એને પાસે બે આવી કે પપ્પા હજી મનાલી યાદ આવે છે. એના લગ્ન તો જ્યાં 6 વર્ષ થયા, કે મનાલી યાદ આવે છે. એટલે એ એક તમારી જિંદગીમાં એવો મોકો તમને નહીં મળે કે એક આરે એક બધી દીદીઓ બધી એક જ મેરેજ એનિવર્સરી બધા એક આરે બધા ફરવા જાઓ અને બધા હગ્ગા હાડુભાઈ કરતા વિશેષ થઈ જાય, આખો પરિવાર બની જાય. અને એ જેણે ગુમાવ્યું છે ને એ હજી અફસોસ કરે. તો આપણે બધી દીદીઓને છે ને, બધી દીકરીઓને ને બધા જમાઈઓને આપણે આવી રક્ષા કોટલી ભગવાનની બાજુ આ તમારો કોડ છે કે તમે પીપી સમાજની દીકરી છે, બરાબર? તમે શાકભાજી લેવા જવાનું કોઈ દીદીએ બાંધેલું સમજી દેવાનું આપણી બેન છે. હમણાં એક વાર એવું થયું, આપણે વરાજરનો બ્રિજ છે ને, જોયો ને? બ્રિજ ઉપર એક ભાઈ હોન્ડાને એક્સિડન્ટ ભાગ્યો એટલે એક ભાઈ બીજો ભાઈ પાછળ પડ્યો. એને પકડ્યો ખરો, પકડ્યો ભાઈ હાથમાં બાંધેલું હતું, નાડે બાંધી દીધા હાડું ભાઈ. એટલે આ તમારી ઓળખાણ છે. હવે આપણે જમાઈઓને બાંધે છે અને દીકરીઓને બાંધે છે, અને આપણી બધી દીદીઓએ બાંધેલું હોય. એટલે તમે શાકભાજી માર્કેટમાં જાઓ તો મને સમજી લેવાનું આપણી દીદી છે. હા, બધાને કોઈને કઈ પ્રશ્ન નથી ને બેન? કઈ પણ હોય તો પૂછી લેવાનું. દીકરા તમને કોઈ બેટા તને કહું છું નહીં, બધાને ક્લિયર? આમાં એવું થાય, દીકરીઓ મિટિંગમાં આવે એને એમ મનમાં રહ્યા કરે કે અમારું બ્યુટી પાર્લર કોણ કરવાનું હોય છે, મહેંદી કોણ કરવાની હોય છે. તમે આવો, તમે તમારા દિયર આવે કાં તો અમારા ભાઈ આવે, એ ભાઈને પૂછો ત્યાં હું કીધું તો એ બધું હું કરું છું, તમે જવા દઉં. તમે ટેન્શન નહીં. આવું થાય ને, એટલે જે તમને અડધું કે અડધું ન કે, ભાઈ તમને અડધું કે અડધું ન કે, તો તમે ગુસ્વાયા આપે કે જ્યાં આપણને હું દેવાના છે, હું આપણે કરવાનું છે, કેવું કરવાનું છે, શું ત્યાં ખાવાનું છે. એટલે પહેલી મિટિંગ મેં દીકરી અને દીકરીના મમ્મીને બોલાવી કે ભાઈ જે છે તમને એને ખુલ્લે ખુલ્લું કહી દીધું, તમે ઘરમાં કહી દીધું કે આવું છે. તમે તમારી દીકરીના કેપ્ટન તમે નબળી. અમારે ઘણી વખત બેન એવું થાય, એક દીકરી હતી, મમ્મી પપ્પા બે હતા, એના માસી આવ્યા હતા, 2-3 કલાકોનો ક્યાં લખીએ એને દીકરીએ નામ લખાયું. એટલે લગ્નમાં એના મમ્મી પપ્પા નહોતા, એનું નામ આવી ગયું. મિટિંગ થઈ, એના માસી ને એના મા બે આવ્યા હતા. અને મેં પૂછ્યું હતું કે દીકરી 12 વર્ષની હતી ત્યારે 2 જણા એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા. ત્યારથી કે એમની રાખી. પછી 3-4 મહિના જ્યાં પહેલી મિટિંગ હજી લગ્નની આપણે 12મા મહિનામાં છે, આપણે 5-6 મહિનાની વાર હોય. 3-4 મહિનામાં ગણેશ વિસર્જનના દિવસે દીકરીનો મને ફોન આવ્યો કે પપ્પા મને હું ઘરેથી નીકળી ગઈ છું, મારા નાનાને ત્યાં દેહમાં આવી આવી છું. બધું શું થયું બેટા? કે મારા માસા છે ને એ કે અત્યારે જે જમાઈ છે ને એની યારે મને લગ્ન તોડી નાખવાની વાત કરે. બધું શું કરવા? એ કે મારા આ જમાઈના બાપાએ મારા સસરાએ 2 લાખ રૂપિયા આપ્યા હતા આ સંબંધ કરાવવા માટે, અને તમે જે કંઈ પણ આપ્યું છે, ને એ મારી માસીની છોકરીને કપડાં બધું. મારે ખાલી 2 જોડી કપડામાં જ જવાનું છે. એટલે છતાંય મેં હા પાડી. અત્યારે કોઈ બીજો ભાઈ છે, એના 3જા લગ્ન છે, અને એના લગ્ન મારી યારે કરાવવા માંગે છે, અને એ મારા મા કાકાને 10 લાખ રૂપિયા આપવાના છે. મને કે આપણા જમાઈ બહુ સારા છે, મને એ જમાઈ મને બહુ ગમે છે, મારા સાસુ સસરાય સારા છે. એને જે પ્રમાણે કીધું એ પ્રમાણે મારા સાસુ સસરાએ કર્યું. તો એ કે મારા તે બેવાળી એમ કહે છોકરો બહુ દારૂ પીવે છે, જુગાર છે, આવું તો ખોટું બોલ અને લગ્ન તોડ. અને એ કે મારે ખોટું કેમ બોલવું, કુમાર એટલા તો સારા છે, મારે એના માટે ખોટું કેમ બોલવું. પછી મેં એ દીકરીને કીધું, મેં બોલાવ્યા જમાઈને બોલાવ્યા, વેવાઈને બોલાવ્યા. મેં કીધું આ લગ્ન હવે હું કરાવી, માસાને સાઈડમાં નાખો. અને એના માસાને પછી મેં બોલાવ્યા, ફોર્મમાં સહી કરાવવા. એને તમને કહી દીધું ફોર્મ કેન્સલ કરી નાખ્યું. એમ તો તમને ફોન આવે તમે ફોર્મ કેન્સલ કરી નાખ્યું. પણ મને દીકરીએ કીધું મારું ફોર્મ કેન્સલ નહીં કરતા, મારે એ જ જમાઈ સાથે લગ્ન કરવાના. એટલે પછી મેં એના મા કાકાને બોલાવ્યા, એક રૂમમાં રાખ્યા, 2-3 રૂપિયું લીધી,
અને થોડા વિફર્યું છે. એટલે આવું કરવું પડે કાંઈક. એટલે આવું બધું અમને બધા બહુ બધા અનુભવ છે. વિનય આપી દે. રોહિત ભૂમિકા તો તારો નંબર 5040 અને દીકરી નંબર યાદ રાખો કયો બરાબર જો આજથી તું મારો દીકરો હા ઓફિશિયલ દીકરો યાદ તારી આવે કેમ પિયરિયું મેલી ગઈ હારીએ યાદ તારી આવે કેમ પિયરિયું મેલી ગઈ હારીએ